જેઓ યુએસમાં છે, બોસ્ટન રહે છે. તેઓ એક સારા લેખિકા છે અને તેઓ કવિતાઓ લખી રહ્યા છે અને તેઓ ફાઇનાન્શિયલના એક્સપર્ટ છે અને ત્યાં રહીને તેઓ આ કામ કરી રહ્યા છે. આવા મિનલબેન જેઓ પોતાની બહુમુખી પ્રતિભા ધરાવે છે, તે તમે જ્યારે ઉર્વેશભાઈનો એમના મુખેથી જ્યારે તમે એમનો પરિચય સાંભળશો ને તે વખતે ખ્યાલ આવી જ જશે. તો આવો મિનલબેન, તમે ઉર્વેશભાઈનો પરિચય આપો. થેન્ક યુ કોકિલાબેન. તમે આજે મને શ્રી ઉર્વેશભાઈની ઓળખાણ આપવાનું કાર્ય આપ્યું તો માટે ખૂબ આનંદનો વિષય છે. ઉર્વેશભાઈને તો હું છેલ્લા ઘણા વર્ષોથી ઓળખું છું, પણ સૌથી વધારે પરિચય જ્યારે એમણે મારું કવિતાનું ઓડિયો બુક હરતા ફરતા આવ્યા અમેરિકામાં, એનું ઓડિયો બુકમાં પબ્લિશ કર્યું ત્યારે અમારે વધારે સાથે કામ કરવાનો મોકો મળ્યો. એમના વ્યક્તિત્વમાં એટલા બધા જુદા જુદા પાસા છે કે ઇટ ઇઝ ઇવન હાર્ડ ટુ ડિસ્ક્રાઇબ. એમની વ્યવસાયિક સિદ્ધિઓ તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘણી જ છે. જે એમણે ભારતનું અર્થશાસ્ત્ર હોય કે રાજકારણ, કલા ક્ષેત્ર હોય કે મેનેજમેન્ટ, આ બધા ક્ષેત્રોમાં એમનું યોગદાન રહેલું છે. ઉર્વેશભાઈ મૂળ અમદાવાદના વતની. એમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્ટેટિસ્ટિક્સ અને કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લીધી છે. ત્યાર પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએટમાં ઇન્ટરનેશનલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. પરંતુ એમનો ખાસ પરિચય તો એમનું પુસ્તક છે ફોર ધ પીપલ. એ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની ઉપર લખેલું છે, જેનું ઘણી બધી વિવિધ ભાષાઓમાં ભાષાંતર થયેલું છે. એમને દુબઈમાં પણ એના ઉપર એવોર્ડ મળેલો છે. તે ઉપરાંત તે ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસમાં કાર્યરત રહ્યા છે, જે ઇલેક્શન વખતે ઘણી રીતે ભારતીય જનતા પાર્ટીને પણ મદદરૂપ હોય છે. ઇન્વેસ્ટર ઓફ ધ ઇમર્જિંગ ઇકોનોમિક્સ મોડેલ કોલ્ડ બિગ શિફ્ટ, એના પણ એક કો ફાઉન્ડર છે. હવે લઈએ આજનો વિષય. આજનો વિષય ફિલ્મ અને પુસ્તક. એ ઉર્વેશભાઈ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરશે તેવી મને ખાતરી છે. એમનો વાંચન અને નો અનુભવ આ વિષયમાં જરૂર જ કામમાં આવશે, તે આપણને બધા જ ઉત્સુકતાથી સાંભળી લઈશું. તો ચાલો આપણે એમને સાંભળીએ. આભાર મિનલબેન. ઉર્વેશભાઈ, આપ શરૂ કરી શકો છો. નમસ્તે. આજનો વિષય છે એ ખરેખર આનંદ અને ગૌરવનો વિષય છે, કારણ કે એક આખું સાંસ્કૃતિક સ્મરણ પટલને 1 કલાકમાં સંક્ષિપ્ત રીતે રજૂ કરવાની તક મળે એ દ્રષ્ટિએ કદાચ ઈશ્વરની કૃપા ગણી શકાય. અને એમાં પણ જે રીતે, જે સૂક્ષ્મતાથી ચોકસી ફાઉન્ડેશને અને ગુજરાત સાહિત્ય ફોરમે વિષય રજૂ કર્યો છે, પુસ્તક આધારિત ફિલ્મો અને ટોપ 10, અને એમાં એમણે કોઈ પણ પ્રકારની મર્યાદા કે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન આપ્યા વગર એક ફ્રીડમ આપ્યું છે એક્સપ્રેશન માટે, કે જેના માટે આપણે સૌ એમના આભારી છીએ. નિર્મળબેને પરિચય આપ્યો એ પણ એક આનંદ અને ગૌરવની વાત છે. ને હવે આપણે વિષય તરફ આપણે આગળ વધીએ તો એનું એક પ્રાસ્તાવિક 1 મિનિટમાં આપણે પહેલા બાંધી દઈએ, કારણ કે ફિલ્મ, ટોપ 10 અને પુસ્તક આધારિત, એટલે એનો જે વેન ડાયાગ્રામ બને છે એ બહુ પ્રિસાઇઝ બને છે, પણ એમાં જે મર્યાદાઓ, જે લિમિટેશન્સ એમાં મૂકવાના હોય છે એ આપણી જવાબદારી છે. અને આજે એ વાતને મૂકતા પહેલા એ મારી બહુ જ ગંભીર જવાબદારી સમજું છું.
એટલે માત્ર કોઈ ફિલ્મ એટલે બધી જ ફિલ્મોનું આપણે આકલન કરીએ છીએ કે આપણે કોઈ જ્યુરી તરીકે આપણે આવી રહ્યા છીએ, એવી ભાવના ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે. કારણ કે દ્રષ્ટિકોણ બધાના જુદા જુદા હોઈ શકે, ટોપ 10 બધાના જુદા જુદા એંગલ્સ હોઈ શકે, પરંતુ મર્યાદા જે છે એ ભાષા જે જાણીએ છીએ ત્યાં સુધી જ આપણે મર્યાદિત રહીએ છીએ. ફિલ્મો તો અનેક ભાષાઓમાં અનેક ફિલ્મો થાય છે સદીઓથી, પરંતુ આપણે જે રીતે આજે એ વિષયને મૂકવાના છીએ તો માત્ર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, કે જે લગભગ આપણે બધા આજે જે મહેમાનો ઉપસ્થિત છે એ બધા એનાથી લગભગ પરિચિત છે. અને માત્ર ગુજરાતી પૂરતું સીમિત ન રહેતા આપણે હિન્દી, કે જે રાષ્ટ્રીયતા, જે સાંસ્કૃતિક આપણી અભિવ્યક્તિ છે, એનું પરિબળ છે, અને અંગ્રેજી કે જે સંસ્કૃતિ પણ આપણે સાથે ઉછર્યા છીએ, એનું પણ એક તત્વ છે માનવ સંસ્કૃતિ. તો આ 3 ભાષાની મર્યાદામાં રહી અને ટોપ 10 ફિલ્મ્સ, કે જે ગંભીર પુસ્તક અને ખાસ કરીને ધરબાયેલા પુસ્તક, એના આધારે જે બની છે, કે જે હજી ઘણા લોકોને ખ્યાલ નથી કે એ પુસ્તક આધારિત છે. અને પુસ્તક આધારિત કદાચ ખ્યાલ હોય તો એ કયા પુસ્તક આધારિત છે, કોણ છે એના લેખક, કયા પરિપ્રેક્ષ્યમાં એમણે એ લખવાનું પ્રયોજન કર્યું, આ બધા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. એટલે ગુજરાતીમાંથી 3, હિન્દીમાંથી 3, અંગ્રેજીમાંથી 3, અને એક 10મી ફિલ્મ છે એ એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ તરીકે રાખી છે. એટલે મને ચોક્કસ આશા છે કે આપ સૌને ગમશે. અને આપણો ઉદ્દેશ એ છે કે એક વિચાર મૂકો, એનું પ્રવર્તમાન સમયમાં શું એનું તાત્પર્ય છે. સાહિત્યથી સિનેમા સુધીની સફર તો જ્વલંત પણ હોય છે ને ઝંઝાવાતી પણ હોય છે, અને એમાં તર્ક પણ હોય છે અને લાગણી પણ હોય છે, પરંતુ એમાં ક્યાં કેટલું ઊંડાણ છે, એનું ગાંભીર્ય છે, એનો અર્થ છે, એની ભાવના છે, એના આધારે આપણે આ સિલેક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતીથી આપણે શરૂઆત કરીએ, ને 3 ફિલ્મ સિલેક્ટ કરેલી છે ગુજરાતીમાં, અને ખૂબ સન્માનની લાગણી સાથે તમામ ફિલ્મો, તમામ લેખકો, તમામ સ્ક્રીન પ્લે રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ, બેકગ્રાઉન્ડ, બધા પ્રત્યે સન્માનની લાગણી સાથે માત્ર એક સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી આ વાત મૂકશું. પહેલી ફિલ્મ છે રેવા. તત્વમસી, ધ્રુવ ભટ્ટ, આ 3 વાતનો ત્રિવેણી સંગમ છે. રેવા એટલે 2018માં પ્રસ્તુત થઈ અને ખૂબ જ વખણાઈ એ ફિલ્મ. ધ્રુવ ભટ્ટ એક સિદ્ધ લેખક તરીકે સ્થપાઈ ચૂક્યા છે ગુજરાતી સંસ્કૃતિમાં. એમની સાહજિકતા, એમની સરળતા, એમની સંવાદિતા, આ બધું હંમેશા સ્પર્શી જાય છે. એ જ્યાં પણ પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે, એ પોતે વાત કરે છે પોતાની, કે પોતાની લેખન પ્રક્રિયાની વાત કરે છે, કે ખરેખર એમનું લેખન જે છે એ વાંચો, કે એના આધારે જે રૂપાંતરો થયા છે એ જુઓ, તો એક અલગ, એક હટકે એક વાત આવે છે. અને છતાં
કુદરત સાથે જળવાઈ રહે છે. ડાઉન ટુ અર્થ વાત, એમ્પિરિકલ વાત છે. તત્વમસી જ્યારે એમણે લખી ત્યારે નર્મદાની પરિક્રમા અને એ પરિક્રમાની આસપાસ રહેતી સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિની વાત કરી. ને એમાં એક કથાના પ્લોટ તરીકે એમણે પાત્રોને જોડ્યા કે જેમણે આખી વાતને ખૂબ જ સુંદર રીતે ઉપસાવી અને વાચકના કે દર્શકના માનસને જકડ્યું. એ જકડ્યું તો એવું જકડ્યું કે એક યુગ પરિવર્તક પ્રયત્ન એને આપણે ગણી શકીએ. નોન રેઝિડન્ટ ઇન્ડિયન 25 વર્ષનો યુવાન આવે છે ભારત, અમેરિકાથી ભારત આવે છે. પ્રયોજન હોય છે કે એમના વડીલો હયાત નથી અને હવે એમની જે મિલકત છે એના માટે યોગ્ય જે કંઈ ઘટતું કરવાનું હોય એ જવાબદારીના ભાગરૂપે એ ભારત ભૂમિ ઉપર આવે છે. અને પછી એમને ખબર પડે છે કે એ જે પર્પઝથી આવ્યા છે એ પર્પઝ તો વડીલોએ પૂરો કરી દીધો છે. એમણે તો એ મિલકત તો આશ્રમને આપી દીધી છે નર્મદા કિનારે, અને ત્યાં આદિવાસીઓના વિકાસની પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું છે અને એના આધારે આગળ વધવાની છે એમની પ્રક્રિયા. પરંતુ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આશ્રમમાં જાય છે ત્યારે એમને જે પરિસ્થિતિ જોવા મળે છે, એટલે એમણે કહ્યું કે તમે એ વાત તો છે પણ અમે શું કરીએ છીએ અને તમારા વડીલોએ શું ભાવનાથી આ કર્યું છે એ તમે થોડોક જાણવાનો પ્રયત્ન. Now the person was very agnostic. He came loaded with arguments. એટલે પ્રત્યેક તબક્કે એ આર્ગ્યુમેન્ટમાં આવી જાય અને પોતાનું સાયન્ટિફિક અભિગમનો આભાસ બનાવી અને સંસ્કૃતિના તળપદા જે પરિમાણો છે એની સામે થઈ જાય. પરંતુ શ્રદ્ધા અને તર્ક એ બે વચ્ચેનું યુદ્ધ એના માનસ પટલમાં ચાલ્યું. અને આ બાજુ જે આશ્રમ સાથે સંકળાયેલા છે વ્યક્તિત્વ, એમણે એ જોયું કે આ એક ટ્રાન્સફોર્મેશન ઓફ થોટ્સ, ચેન્જિંગ ધ માઇન્ડસેટ, આ બધા પ્રશ્નો એમની સામે હતા. એટલે એમને એ સંસ્કૃતિ, એ પ્રવૃત્તિ સાથે જોડે છે અને કહે છે કે તમે જુઓ તો ખરા શું છે આ, એ નર્મદા મૈયા શું છે, એ દર્શનની વાત શું છે, એ પરિક્રમા શું છે, ત્યાં વસતી સંસ્કૃતિ શું છે, ને એના આધારે આખું મૂવી એ આગળ વધે છે. અને એ યુવાન ને ધીમે ધીમે સમજાય છે. એ તર્કથી ચાલતો યુવાન એ શ્રદ્ધામાં ડૂબવા લાગે છે અને એ પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત થવા લાગે છે. અને આ સમગ્ર વાતનું જે રીતે સંકલન કરીને જે ધ્રુવ ભટ્ટે જે મૂક્યું છે એ કદાચ એક ચિરસ્મરણીય પ્રયત્ન તરીકે બિરદાવાશે. ચોક્કસ એની નોંધ લેવાય છે. ખૂબ જ સુંદર પ્રોડક્શન થયું છે, ડિરેક્શન, એક્ટિંગ, તમામ પ્રકારે, તમામ પાસાઓથી ખૂબ સુંદર મૂવી ને બેસ્ટ મૂવીનો એવોર્ડ પણ મળ્યો છે. તત્વમસી એક લિટરરી પોઝિશન તરીકે આગવું સ્થાન ધરાવે છે અને રેવા એ ફિલ્મ તરીકે યાદગાર બની ગઈ છે. એલ્વિન ટોફલરે કહ્યું છે કે ઇલિટરેટ્સની એમણે ડેફિનેશન આપેલી છે કે ઇલિટરેટ્સ ઓફ 21st century are not the ones who cannot read or write, but the ones
who cannot learn, unlearn or relearn. એટલે એ આદિવાસી નિરક્ષરમાં પણ જે સાક્ષરતા જોવા મળી, એમાંથી આ પરદેશી સાક્ષરને એક સંતુલિત અવસ્થામાં જવાનો એક મોકો મળ્યો, અને જે સતત આ ફિલ્મમાં રિફ્લેક્ટ થાય છે. વધારે ઊંડાણનો અત્યારે સમય નથી, પરંતુ મારો તો ઉદ્દેશ એટલો છે કે જાગૃતિ, જે લોકોએ નથી જોઈ એમણે આ ફિલ્મ જોવા જેવી છે. બીજું પરિમાણ, બીજું મૂવી અને એનું પુસ્તક એ છે માનવીની ભવાઈ. લેખક છે પન્નાલાલ પટેલ. આપમાંથી ઘણા પરિચિત હશો. પન્નાલાલ પટેલ એટલે ખૂબ જ જાણીતું નામ છે ગુજરાતી સાહિત્યમાં. નવલકથાનો વિષય એટલે ઇતિહાસ અને ભદ્ર સમાજ, એ બે ઇકોસિસ્ટમમાં જકડાયેલો વિષય. એને એમણે તળપદા ગ્રામ સમાજ સાથે જોડી અને નવલકથાને એક નવો ઓપ આપ્યો પન્નાલાલે. 1947ની આસપાસ ઉત્તર ગુજરાતના ગામમાં એક રહેતા હતા, ઉછેર થયો હતો, અને ત્યાં એમણે સાહિત્યની અભિરુચિ કેળવી અને લખવાનું શરૂ કર્યું. અને માનવીની ભવાઈ જ્યારે લખ્યું, અને પંચગીની એક હોસ્પિટલમાં એ પોતાએ ટીબી થયો હતો ને એ સારવાર લઈ રહ્યા. માનવીની ભવાઈ પ્રકાશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું. તો હોસ્પિટલમાં હતા, પ્રકાશક અહીંયા હતા. પ્રકાશક આર શેઠના જે આદ્ય સ્થાપક, એમણે પહેલી પ્રત લઈને ખાસ પંચગીની ગયા અને એમને એ લોકાર્પણ કરી પહેલી પ્રત. ત્યારે એ ગદગદ થઈ ગયા હતા પન્નાલાલ. એમણે સ્વીકાર્યું છે કે પ્રકાશક પણ એક મહત્વનું પરિબળ છે. માનવીની ભવાઈમાં એમણે જે વાત કરી છે 1899 અને 2000, એમાં જે પરિસ્થિતિ એમણે જોઈ એ ઉત્તર ગુજરાતના ગામમાં 56 દુકાળ કહે છે, જે 56 દુકાળમાંથી એ પસાર થઈ. ઉત્તર ગુજરાત એ વખતે પાણીનું ટીપું ના મળે, અનાજની ખૂબ જ મોટી અછત, કૃષિ ક્ષેત્રમાં વિકાસ નહોતો થયો, આજીવિકાના બહુ સામાન્ય પરિબળ તરીકે હતું. ને બ્રિટિશ શાસકોને તો એમ હતું કે આ પરિસ્થિતિમાં તો અમારે તો બંદોબસ્ત કરવાનો છે, એટલે પોલીસ ઉતારી, બંદૂકો ઉતારી, કે આ જેને અનાજ નથી મળતું, પાણીનું ટીપું નથી, એ લોકો બળવો કરશે, હિંસા ઉપર ઉતરી આવશે, તો અમારે તો બંદોબસ્ત કરવાનો છે, અમારી તો એ બ્રીફ છે. એટલે જીપો ઉતારી. અને આ બાજુ પન્નાલાલનું પાત્ર રાજુ અને કાળુ, કે એકબીજાના પ્રેમમાં છે. એ આ તાદ્રશ્ય ચિત્ર જુએ છે, દારૂણ પરિસ્થિતિ. કાળજુ કંપાવી નાખે એવી ફિલ્મ છે, અને પુસ્તક પણ એવું છે. એટલે કાચા પોચા હૃદયના દર્શકો કે શોર્ટ્સ અને રીલ્સના આધારે અનુમાન બાંધી લેતું એક વિશ્વ, એના માટે આ ફિલ્મ એ અઘરો વિષય બનશે. પરંતુ જોવાની વાત એ છે કે એ નિરૂપણ જે રીતે કર્યું છે, અને એમાં એમણે પાણીનું મહત્વ જે સર્જ્યું છે, એ પ્રવર્તમાન સિવિક સિસ્ટમ્સ માટે પણ એક લેસન છે, અને એ દિશામાં કામ થઈ રહ્યું છે.
આજે ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચ્યું છે, એ ત્યાંનો કોઈ માનવી, ઉત્તર ગુજરાતમાં હું ઘણા ગામોમાં જઉં છું, કોઈ માનવી, ત્યાંનો માનવીના એક ખમીર એમ કે છે કે કોઈ ગરીબ નથી. માનસિકતાથી, સુવિધાથી અમે ગરીબ હતા. અમે કલ્પના નહોતી કરી કે 100 વર્ષમાં પાણી અમારા ઘરે આવશે કે અમારા ખેતરમાં આવશે. અમને ખાલી પાણી મળશે ને તો બાકી બધું પહોંચી વળીશું. અને એ લોકો પહોંચી પણ વળ્યા છે. પન્નાલાલે આ વાત સમજાવી છે શાસકોને કે પાણી એટલે શું. કારણ કે 21-23 ડિગ્રી ટેમ્પરેચરમાં સતત રહેતો માનવી એને 44 ડિગ્રીમાં પાણીનું મહત્વ શું છે એ ખબર ના પડે. એટલે એ શાસક હોય કે બ્યુરોક્રેટ હોય કે ઇન્વેસ્ટર હોય કે પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય, એ પાણી એટલે માત્ર મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે કે બેડ લે પાણી, એ આપણા માટે ગીતોના અને ભીંત ચિત્રોના વિષય છે. પરંતુ પન્નાલાલને માટે એ ભીંત ચિત્રનો. એમણે તો તાદ્રશ્ય વેદના અનુભવી કે જે પાણીના, અનાજના અભાવે જે પશુ મારે, એ એમણે તાદ્રશ્ય ચિત્રો જોયા. એને એક પ્રેમની અભિવ્યક્તિ સાથે જોડી અને એવું સુંદર નિરૂપણ કર્યું છે કે જે આપણી તો કલ્પના બહાર છે. એટલે માનવીની ભવાઈ જેમણે ના જોઈ હોય એ જોવા જેવી છે. ખાસ કરીને વહીવટમાં લોકો જે છે એ પ્રાથમિક જરૂરિયાતોથી ગરીબી રચાય છે. પ્રાથમિક જરૂરિયાતોના અભાવે ગરીબી થાય છે. કોઈ માનવી ગરીબ નથી. એ પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા કરવાની છે. એ ગમે એટલો અમીર માણસ હશે પણ એ નહીં કરી શકે. પાણીની લાઈન નહીં લાવી શકે. એ તો સરકારે કરવું પડશે, વહીવટમાં બેઠેલા લોકોએ કરવું પડશે. એ લોકોએ જોવા જેવું છે માનવીની ભવાઈ. ત્રીજું મૂવી છે. I think I'm a little too slow, Kokilaben, because I have to cover 10 movies and we are almost 9:25. But I'll try my best to expedite. હવે ત્રીજું મૂવી જે આવે છે એ માલવપતિ મુંજ. એના લેખક છે કનૈયાલાલ મુનશી, કે જે બહુ એક ટાવરિંગ વ્યક્તિત્વ સાહિત્યમાં. એ સાહિત્યને એ કક્ષાએ લઈ ગયા કે બંધારણમાં પણ આપણે જ્યારે બનાવવાનું થયું ત્યારે 1947માં ત્યારે કનૈયાલાલ વગર ના ચાલ્યું. બરાબર. એ કનૈયાલાલ મુનશીએ જે વાત કરી છે એ સહસ્ત્રાબ્દીનું સાંસ્કૃતિક નિરૂપણ કર્યું છે. સમગ્ર સહસ્ત્રાબ્દી, બીજી સહસ્ત્રાબ્દી, કે માલવ નરેશ અને તૈલપ નરેશ જે અત્યારે તેલંગાણા છે, એ બે નરેશો વચ્ચેની વાત છે. અને બંને સત્તા સ્થાને બિરાજેલા. એ બંને રિસ્પેક્ટિવ ટાઈમના પુતિન, ઝેલેન્સ્કી હતા. પરંતુ એ વખતે સત્તા એટલે યુદ્ધ એ એક સામાન્ય વ્યાખ્યા ગણી લેવામાં આવતી. અને એ મૂલવી નહીં શકાયું હતું એ વખતે કે સત્તા એટલે સંવાદ પણ છે. એટલે મુનશીએ આ વાતને મોરલ તરીકે કેવી રીતે એસ્ટાબ્લિશ થાય એ પ્રયોજનથી માલવપતિ કે જેમાં માલવપતિ છેલ્લે તો 17 વખત તૈલપના યુદ્ધના પ્રયત્નોને નિષ્ફળ બનાવીને અજેય રહે છે, પરંતુ છેલ્લે એ છળથી પકડાઈ જાય છે. અને છતાં એ ત્યાં પોતાના પ્રજાવાત્સલ્ય ભાવનાથી ત્યાં લોકોના દિલ જીતી લે છે, તૈલપમાં બંદી બની. અને પ્રેમ પણ એમાં આવે છે. અને છેલ્લે એક એવી અકલ્પનીય વાત છે કે એ પોતે હાથીના પગ નીચે આવીને મૃત્યુ પામે છે. હવે એ ઘટના છે કે શું છે એ હજી એ જાણવાનો પ્રયત્ન નથી કરતા આપણે, પણ એક ઉદાહરણ છે
કે સંવાદ વગરની સત્તા અને સતત યુદ્ધાવસ્થામાં રહીને વિજેતા બનવાની ભાવ એ આ વિશ્વને ક્યાં સુધી સાચવી શકશે? અને એ માલવપતિ મુંજની વાત નથી, આજે પણ આ જ પરિસ્થિતિ છે. માનવીની ભવાઈમાં પન્નાલાલે લખ્યું છે કે જ્યારે બ્રિટિશ પોલીસ જીપ ઉતારે છે, એમાંથી બંદૂકો ઉતારે છે, તો કહે છે એ ભૂંડા, તારે બંદૂકો ઉતારવાની છે, ટોટા ફોડવાના છે? એના કરતા ધાન ઉતાર્યું હોત ને તો તું 36 કળાનો જાણકાર છે, અમે પારખ્યો હોત તને. તો હજી પણ આપણે ઇઝરાયલ ને પેલેસ્ટાઇન, યુક્રેન ને રશિયા, નાટો ને નોન નાટો, ભારત ને પાકિસ્તાન, આ બધાની પાછળ હજી પણ આપણે બંદૂકો ઉતારવાની જ વાત કરીએ છીએ. સંવાદ કળામાં તો આપણે બહુ 36 પાસાઓથી આગળ વધી ગયા છીએ. ટેકનોલોજી બહુ આવી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ, એને પણ આપણે નવા નામ ચડાવ્યા. રિસ્પોન્સિબલ એઆઈ, જનરેટિવ એઆઈ. Universities are loaded with those new educational brain childs. પણ છતાં આપણે સંવાદને ભૂલ્યા છીએ, સંવાદની સકારાત્મકતાને ભૂલ્યા છીએ. અને માલવપતિ મુંજમાં એ સંવાદની સકારાત્મકતાનું નિરૂપણ કરવામાં કનૈયાલાલ હંમેશા સફળ છે. આજે પણ એટલા જ પ્રસ્તુત છે. હવે ગુજરાતી બીજા અન્ય ઘણા પિક્ચરો બન્યા છે અને ઘણું સાહિત્ય લખાયું છે. અને આ તો મારા જે પરિપ્રેક્ષ્યમાં જે મને લાગ્યું એ પ્રમાણે છે. એટલે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ. ચોથું હિન્દી મૂવી આવે છે. હિન્દીના 3 મૂવીઝ છે. I think I'll take 10 to 15 minutes for Hindi movies and then we go to English. 3 of the English and finally the element of surprise. હિન્દી મૂવીમાં કોઈ ક્રમ નથી, પણ 3 મૂવીઝ જે છે એમાં પહેલું પુસ્તક છે ગાઈડ. આર.કે. નારાયણનું પુસ્તક છે ગાઈડ, કે જે ખૂબ જ એ સમયના એક 20મી સદીના બહુ માંધાતા લેખક હતા આર.કે. એ પણ સાહજિકતાથી પરિચિત હતા. એટલે સાહજિકતાને વાચકના મનમાં કેવી રીતે, વાચકનું માઇન્ડ એ એમ સમજતા હતા કે એક પવિત્ર કુંડ છે અને એમાં it is my responsibility to see that I do not put any garbage in it. એટલે એક સેલ્ફ રિફાઇનમેન્ટ પ્રોસેસ, એને આપણે અત્યારે એડિટિંગ કહીએ છીએ, એ એમણે પોતાની સિસ્ટમમાં ઇન્કલ્કેટ કરી અને ખૂબ જ સરસ રીતે સાંસ્કૃતિક વાતો મૂકી. અને ધ ગાઈડમાં એમણે એક ગાઈડની વાત કરી, ટ્રાવેલ ગાઈડની. દેવાનંદે બહુ સારી રીતે ભજવી છે. એ પણ એક he was also a philosopher. એટલે ગાઈડ તરીકે એ ત્યાં પોતાનું આજીવિકા કરે છે. એક દંપતી આવે છે અને એમાંથી જે the gentleman is an archaeologist, પુરાતત્વવિદ હોય છે, અને એમના પત્ની હોય છે પરફોર્મિંગ આર્ટિસ્ટ છે. એટલે એક ડાન્સર હોય છે, ક્લાસિકલ ડાન્સર. એક બાજુ સંશોધનનો એટીટ્યુડ છે, એક બાજુ પરફોર્મિંગ આર્ટનો એટીટ્યુડ છે, પરફોર્મન્સનો એટીટ્યુડ છે, અને આ બાજુ જે ગાઈડ તરીકે જાય છે સાથે, એ પણ પરફોર્મન્સ છે. એટલે સંશોધનની જે પ્રવૃત્તિ આર્કિયોલોજીમાં હતી, કેવ્સમાં જાય છે ને એ સંશોધનમાં લીન થઈ જાય છે. પરફોર્મિંગ આર્ટિસ્ટને એમ લાગે છે કે હું કોઈક અલગ પ્લેનેટ ઉપર આવી ગયા. એ વાત જાણે અજાણે આ ગાઈડ સમજી જાય છે અને એક મોટિવેશનલ રોલ પ્લે કરવાનો પ્રયત્ન કરે છે. અને એ પાંગરે છે ને 2 પરફોર્મિંગ આર્ટિસ્ટ ભેગા થઈ જાય છે ને આર્કિયોલોજિસ્ટ સંશોધનમાં ગૂંથાય છે. પછી વાત આવે છે આ આર્ટની વાત છે.
આર્કિયોલોજી સાયન્સ છે, પરફોર્મિંગ આર્ટ છે, પરંતુ પછી એમ થાય કે કોમર્સ પણ જીવનમાં જરૂરી છે. ગાઈડને લાગે છે કે આ તો હું તો ગાઈડ તરીકે તો એ તો મારું કોમર્સ છે, એમાં આર્ટ છે, એમાં કદાચ થોડું ઘણું સાયન્સ પણ હશે, પણ કોમર્સ છે તો હવે કોમર્સ વગર શું કરીશું? એટલે એમણે પરફોર્મિંગ આર્ટિસ્ટને કોમર્સમાં કન્વર્ઝન કરીને ખૂબ સારી કમાણી કરે છે. He had the commercial knack because being a guide, he was a prime communicator of the times. ને એ કમર્શિયલી સક્સેસફુલ જાય છે, પરંતુ એ વાત ત્રણેય પરિમાણોથી જોઈએ તો સ્વીકૃત વાત નથી સામાજિક રીતે. મોરાલિટીની વાત હતી, એમ નૈતિક મૂલ્યોની વાત, એ બહુ તાદ્રશ નિરૂપણ કર્યું છે આર કે નારાયણે. ને દેવાનંદે જે ફિલ્મ એડેપ્ટેશન કર્યું ને એ વખતે એમને આર કે નારાયણ એમને પૂરી સહમતિ નહોતી સધાઈ. એડેપ્ટેશનમાં there were a few points of disagreements which are always, possibilities. પરંતુ એમણે સ્વીકારી લીધું કે કઈ નહીં, ચલો વાત તો જાય છે. અને એ આજે એક આર કે નારાયણના પુસ્તકને પણ ઉજાગર કરે એ કક્ષાની એમણે ફિલ્મ બનાવી, ગાઈડ. ઘણા બધાએ જોઈએ છે, એટલે એને વિષય વસ્તુમાં અત્યારે જવાનો તકતો નથી. પછીની એક બીજી ફિલ્મ, હિન્દી ફિલ્મ જે મને બહુ અપીલ કરી ગઈ અને જેમાં એક મોરલ છે, જેમાં એક મેસેજ છે, અંગૂર. સંજીવ કુમાર અને દેવેન વર્મા અભિનીત અને શેખર કપૂર એમણે સર્જિત આ જે ફિલ્મ હતી એ પણ એક લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઊભી કરે છે. કારણ કે મૂળ કથા જે છે એ ધ કોમેડી ઓફ એરર્સ પુસ્તક છે, શેક્સપિયર. અને શેક્સપિયરનું પહેલું કોમેડી પુસ્તક છે, 1595માં લખાયું. એમણે પણ રેફરન્સીસ લીધા હતા. 1595 થી પછી એના અનેક પરિમાણો આવ્યા, યુરોપમાં, એશિયામાં. અને એક સમય એવો આવ્યો 18મી સદીમાં કે અનેક ભાષાઓમાં એના રૂપાંતરો થયા. એ રૂપાંતરોમાં થિયેટ્રિકલ રૂપાંતરો, ક્લાસિકલ થયા, મોડર્ન ઓપેરાસ થયા, મ્યુઝિકલ્સ થયા, નોવેલ્સ, ફિલ્મ્સ બની. ભારતનો દાખલો લઈએ તો ધ કોમેડી ઓફ એરર્સ ઉપરથી, શેક્સપિયરની કોમેડી ઓફ એરર્સ ઉપરથી 9 ભાષાઓમાં ફિલ્મો થઈ છે. એટલે ભ્રાંતિ વિલાસ કરીને બંગાળી નવલકથા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એડાપ્ટેશન કર્યું શેક્સપિયર, અને એના આધારે સૌથી પહેલું એનું રૂપાંતર થયું બંગાળીમાં 1963માં. પછી દો દૂની ચાર 1968માં બન્યું. પછી તામિલ, કન્નડ, તુલુ, તેલુગુ, પંજાબી એમાં રૂપાંતરો થયા. પણ અંગૂર 1982માં. એ અંગૂર ચિરસ્મરણીય એટલા માટે થઈ ગયું કે એમાં સંજીવ કુમારની એક્ટિંગ હતી, શેક્સપિયરનું સાહિત્ય હતું, અને ખૂબ સરસ નિર્દેશન હતું. કોમેડી ઓફ એરર્સનું મોરલ પણ બહુ અગત્યનું છે, કારણ કે આમાં આપણે વી આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધ કન્સ્ટ્રક્ટિવ આસ્પેક્ટ. હિયર ઇઝ નોટ અ પ્લેટફોર્મ ટુ મેબી ક્રિટિસાઇઝ, બટ this is not a literary criticism avenue. સકારાત્મકતા આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે આટલું વિશાળ ફલક આપણને આપ્યું છે આજે. તો સકારાત્મકતા એ છે કે હ્યુમર ને કઈ રીતે કન્સ્ટ્રક્ટિવલી પ્રેઝન્ટ કરવી એ બહુ મોટો સબ્જેક્ટ છે, કારણ કે એ બે ધારી તલવાર છે. હ્યુમર બેકફાયર પણ થઈ શકે છે અને એક સર્જન પણ કરી શકે છે. કોમેડી ઓફ એરર્સમાં સકારાત્મકતા જો. અબ્રાહમ માસ્લો
કરીને એક બહુ પ્રસિદ્ધ લેખક સાયકોલોજીસ્ટ થઈ ગયા, એમણે એક બુક લખી છે ધ રાઇટ ટુ લીવ. રાઇટ ટુ લીવમાં એમણે હ્યુમરના 4 પ્રકાર કયા છે. સૌથી છેલ્લો પ્રકાર છે ડી હ્યુમર, કે જેમાં બીજાની ઉપર વિજય મેળવવું એ એનું પ્રયોજન હોય અને કેવી રીતે એને રન ડાઉન કરી દે, એ હ્યુમર એટલે ડી હ્યુમર. અને એમાં ટોપ ક્લાસ હ્યુમર આ છે કે જે સર્જક કરી શકે, જે સર્જન કરી શકે, જે કંઈક નિર્માણ કરી શકે, જે ઇન્ટિગ્રેટ કરી શકે, જે કોઈક મોરલ મેસેજ આપી શકે. અને મેસેજ આપે છે શેક્સપિયર. ઇન્ટિગ્રેશન કરતા વધારે મોટો મેસેજ આપે છે. મલ્ટીટાસ્કિંગ નો જમાનો આવશે, આ છે અને આવશે અને રહેશે મલ્ટીટાસ્કિંગ. અત્યારે આપણે જોઈએ છે મલ્ટીટાસ્કિંગ ઇઝ એમર્જિંગ એઝ અ બિગ સબ્જેક્ટ. અને જેમ જેમ પાકટ થતા જાય છે માનવી, તેમ તેમ એની મલ્ટીટાસ્કિંગ જવાબદારીઓ વધતી જાય છે. અને એમાં મિક્સઅપ ના થઈ જવું જોઈએ મલ્ટીટાસ્કિંગ. એટલે બે ટ્વિન્સના આધારે એમણે ચાર જોડિયા, એક જોડિયું, એક બીજું જોડિયું, અને એ પછી કોઈક સામાજિક કારણે બધા છૂટા પડી જાય છે અને પછી મિક્સઅપ થાય છે અને જે કોમેડી ઓફ એરર્સ થાય છે. The series of mistakes that they create, it creates a constructive humor and a moral that one has to be conscious of the fact that in order to do multitasking, they should not get into a gray area wherein they get lost. અને આ પણ હ્યુમરના માધ્યમથી એમણે મૂકી ના અનેક નાટકો યુરોપમાં, લંડનમાં, અહીંયા ભજવાયા છે. અને અંગુર ફિલ્મમાં સંજીવ કુમારે એ શેક્સપિયરને જીવતો કર્યો છે. એ હરિભાઈ જરીવાલા પણ એક ખમીરવંતો એક્ટર, અને દેવેન વર્મા એટલે બહુ પ્રસિદ્ધ કોમેડિયન. પણ એમણે પણ આ એક સાહિત્યમાં એને આગળ લઈ જવામાં પોતાનું પ્રદાન કર્યું છે. મહત્વની વાત છે. હવે તો બધું સાહિત્ય, આ બધું ફિલ્મો બધી મળે છે યુટ્યુબ ને નેટફ્લિક્સ ઉપર, એટલે જોઈ શકાશે જેમણે ના જોઈ હોય કે વર્તમાન જે અત્યારની સંસ્કૃતિ છે. અંગુર પિક્ચર જોવા જેવું છે, જોરદાર છે. ત્રીજું છે માસૂમ. માસૂમ એના પુસ્તક છે એરિક સેગલ, લેખક છે એરિક સેગલ, અને પુસ્તકનું નામ છે મેન, વુમન એન્ડ અ ચાઇલ્ડ. શેખર કપૂરે અગેન ડિરેક્ટ કર્યું છે, અને નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી અને સૈયદ જાફરીની ખૂબ સુંદર એક્ટિંગ છે. અને માસૂમનું મોરલ એ છે કે સકારાત્મકતા, ભૂલ અને પ્રાયશ્ચિતના મામલામાં માનવી માત્ર ભૂલને પાત્ર, પરંતુ જ્યારે એ પ્રાયશ્ચિતની વાત આવે છે, કે માફીની વાત આવે છે, એરિક સેગલનો કહેવાનો મતલબ એ છે કે માફી કે પ્રાયશ્ચિત એ કોઈ પ્રોડક્ટ નથી, એ પ્રોસેસ છે, એ પ્રક્રિયા છે. એ માત્ર બોલ નથી કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ નથી, ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ નથી. પ્રાયશ્ચિત એક અવસ્થા છે. એટલે એક ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલમાંથી કેવી રીતના પ્રાયશ્ચિત થાય, અને પ્રાયશ્ચિતની પ્રક્રિયા સભાનપણે એ અવસ્થા કેવી રીતે કન્ટિન્યુ થાય છે અને રિફ્લેક્ટ થાય છે. રમણ મહર્ષિએ કહ્યું છે કંડક્ટ ઇઝ મોર કન્વિન્સિંગ ધેન લેંગ્વેજ. એટલે કંડક્ટમાં કેવી રીતે એનું રૂપાંતર થાય છે પ્રાયશ્ચિત, એ વાત મૂકી છે એરિક સેગલ, અને એનું માસૂમમાં રૂપાંતર કર્યું છે, કે જેમાં એક પ્રી મેરિટલ સંબંધથી એક બાળકનો જન્મ થાય છે, કે જે એના પિતાને પણ પછી ખબર નથી હોતી. અને પછી એ પોતે લગ્ન અવસ્થામાં પ્રવેશે છે. પછી એને 2 દીકરીઓ છે, અને પછી એને ખબર પડે છે કે પેલું જે પહેલા જે બાળક છે એની માતા મૃત્યુ પામે છે, અને એના જે ટ્રસ્ટી છે એ અમને જાણ કરે છે કે બાળકનો તમે ધ્યાન હવે તમારે રાખવાનું છે. આ પરિસ્થિતિમાં
પોતાની ભૂલના આધારે પ્રાયશ્ચિતની પ્રક્રિયામાં એ પ્રવેશે છે અને એ પ્રાયશ્ચિત પ્રક્રિયાને જે સકારાત્મક રીતે કન્ડક્ટ કરે છે એ બહુ જ પ્રશંસાને પાત્ર છે. નોટ ઓનલી હિમ, પણ આનો મોરલ, એક શબ્દનું મોરલ છે કે ફેમિલી વેલ્યુઝ. આ ભારતીય સંસ્કૃતિ એને સ્પર્શે છે. એટલે પોતાના ફેમિલીમાં પણ આ વાતને પ્રાયશ્ચિત સ્વરૂપે કેવી રીતે સ્વીકૃતિ મળે છે એ આધાર લઈને આ ફિલ્મ ચાલી છે. માસ બે દીકરીઓને સ્વાભાવિક રીતે પહેલા ના ગમે, એના ધર્મપત્નીને ના ગમે વાત, પણ એ પણ પોતાના ફેમિલી વેલ્યુઝને માટે એ સમજે છે અને સ્વીકારે છે. કારણ કે એ તો બધા કોન્શિયસ એક્ટર્સ છે, પણ એ બાળક જે છે પહેલાનું, એ તો સબકોન્શિયસ અવસ્થામાં છે. એને તો ખબર જ નથી, એનો કોઈ વાંક નથી. પણ બાકીના લોકો એ એની સાથે કેવો વ્યવહાર છે, એ પિતા, એની અવસ્થા કઈ હશે, પ્રાયશ્ચિત અવસ્થા, એનું બહુ સચોટ નિરૂપણ કર્યું છે. અને એ સકારાત્મકતાથી એ કેવી રીતે સ્વીકૃતિ ઊભી કરે છે, પ્રાયશ્ચિતને સાથે રાખી, એ વાત મુકાઈ છે માસૂમ. અને એના પણ અડાપ્ટેશન્સ થયા છે. મલયાલમમાં થયું છે, કભી અલવિદા ના કહેના પાકિસ્તાનમાં થયું છે, ઇન્ડોનેશિયામાં થયું છે, પૂવા પૂથી રૂક્કુ કરીને તામિલ અડાપ્ટેશન થયું છે. ને બહુ જ ટચિંગ મૂવી છે અને છતાં લાઇટ છે. એટલે વર્તમાન સમયમાં પણ બધાને ગમશે એવી વાત છે. હવે અંગ્રેજી મૂવીઝની વાત છે. તો અંગ્રેજીમાં 3 મૂવીઝ જે સિલેક્ટ કર્યા છે મારા પરવ્યુથી. મેં કંઈક થોડા ઘણા જે આછા પાછળા જે જાણ્યા છે, કોઈક માણ્યા છે, એના આધારે છે. એટલે બાકીના જે મેં મારી ભ્રમણ કક્ષામાં આવ્યા નથી એમને સમાવેશ નથી કરી શકાય. પરંતુ જે 3 મૂવીઝ જે છે એમાં પહેલું છે ધ શિન્ડલર્સ લિસ્ટ, સ્ટીવન સ્પિલબર્ગનું છે. કદાચ 20મી અને 21મી સદીના સૌથી મહાન ફિલ્મકાર કહી શકાય સ્ટીવન સ્પિલબર્ગ. એમને બ્લોકબસ્ટર્સ આપી છે. એમણે આ જ્યારે કર્યું શિન્ડલર્સ લિસ્ટ, થોમસ કેનેલી, ઓસ્ટ્રેલિયન ઓથર, એમની નવલકથાના શિન્ડલર્સ લિસ્ટ. નવલકથા લખી, પણ એ નવલકથા પણ કેનેલીએ લખી એ ફિક્શન અને નોન ફિક્શનનું કોમ્બિનેશન છે. કારણ કે એમાં નોન ફિક્શન એલિમેન્ટ પણ છે અને ફિક્શન એલિમેન્ટ પણ છે. કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે રીતે નાઝીએ જે જ્યુઝ ઉપર જે અત્યાચાર છે, ત્યારે પોલેન્ડમાં આ શિન્ડલર, ઓરેકલ શિન્ડલર નામના એક વેપારી, એક ઉદ્યોગપતિ એ ત્યાં આગળ પોલેન્ડમાં વસે છે ને ત્યાં જ્યુઝની અવસ્થા જુએ છે અને એમની સામે ખતરો જુએ છે. એ સંજોગોમાં પોતે જર્મન હોવા છતાં શિન્ડલર, કે જ્યુઝની સામે જે ભીષણ યુદ્ધ કરી રહ્યા છે, એમને ધરબી નાખી રહ્યા છે, એ જ જ્યુઝનો એ હાથ પકડે છે અને 1000 જ્યુઝને પોતાની કંપનીમાં એમ્પ્લોયમેન્ટ આપે છે અને એમને સાચવી લે છે. કારણ કે એ પણ એ હેપતાઈ ગયા હતા કે આ લોકોનું શું થશે. ને એમ કે જર્મન એસ્ટાબ્લિશમેન્ટ અત્યારે મારા માટે શું વિચારશે એની મારે પરવા નથી કરવાની. મારી બોટમ લાઇન્સની પરવા નથી કરવાની, બેલેન્સ શીટ નથી જોવાની. અત્યારે મારી કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી તો આપણે હજી હમણાં સાંભળીએ છીએ, CSR. પણ આ CSR હતું એ વખતે પણ એમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જાળવી અને 1000 જ્યુઝને નોકરી આપી અને એમના જીવન સંભાળી લીધું અને જર્મન એસ્ટાબ્લિશમેન્ટની સામે ખોફ પણ વહોરી લીધી. પણ સારી રીતે બધું કન્ડક્ટ વ્યવસ્થિત રીતે કર્યું
અને સ્ટીવન સ્પિલબર્ગને થયું પોતે પણ જીવ છે એટલે એમ કે આ વાતને મૂકવી જોઈએ. મેં બ્લોકબસ્ટર્સ તો બહુ બનાવી, મારો પણ કોઈ ધર્મ છે ને, તો મારે આ વાત મૂકવી પડશે. ઓરેકલ શિન્ડલર, એટલે એમણે મૂવી બનાવ્યું શિન્ડલર્સ લિસ્ટ, અને બહુ મોટું એ બ્લોકબસ્ટર થયું. 1982માં નવલકથા લખાઈને 1993માં શિન્ડલર્સ લિસ્ટ બન્યું. અને એ કહે છે, The evidence comes from historian David M. Crow's 2004 book Oskar Schindler, The Untold Account of His Life, Wartime Activities, and the True Story Behind the List, which many historians who study the Holocaust consider the most thoroughly researched and complete account of Schindler's life. એટલે એમાં નોન ફિક્શન છે ને પછી એ ફિક્શન અડાપ્ટેશન તો થોડુંક તે તો સ્વાભાવિક છે. એકેડમી એવોર્ડ્સમાં તો કોઈ સીમા નથી રાખી. આર્ટ ડિરેક્શન, સિનેમેટોગ્રાફી, ડિરેક્શન માટે સ્પિલબર્ગને પોતાને, એડિટિંગ માટે માઇકલ કેનને, ઓરિજિનલ સ્કોર મ્યુઝિક માટે જ્હોન વિલિયમ્સને, સ્ક્રીન પ્લે માટે સ્ટીવન ઝેલિયનને એકેડમી એવોર્ડ્સ મળ્યા આટલા બધા. કદાચ ઓસ્કારમાં ગાંધીને આવા મળ્યા હતા, પણ એ પહેલા આ થયું. અને એક લાઈનનું મોરલ કહે છે શિન્ડલર્સ લિસ્ટ, શિન્ડલર્સ આર્ક, બુકનું નામ છે શિન્ડલર્સ આર્ક. એક લાઈનનું મોરલ છે કે whoever saves one life saves the world entire. એટલે બંદૂકથી ન્યુક્લિયર સુધી તો તમે ઘણા બધા ખેલ કરી શકો છો, પણ આર્ટ, ધ સિવિલાઇઝેશન, ધ કોમર્સ, ધ વેલ્યુ, they lie in saving some life. સ્ટીવન સ્પિલબર્ગ એટલા માટે મહાન સર્જક કહેવાય છે, જે હજી પણ એક્ટિવ છે. And we hope that he comes up with more of such. બીજું અંગ્રેજી મૂવી છે The Day After Tomorrow. આર્ટ બેલ અને વિટલી સ્ટ્રાઇબર, ધ કમિંગ ગ્લોબલ સુપરસ્ટાર, એ પુસ્તકના આધારે બનેલું આ મૂવી ખૂબ સુંદર છે. બાળકથી માંડીને વૃદ્ધ અને નાના માનવીથી માંડીને રાજનીતિજ્ઞો સુધીને જોવા માટે આ ફિલ્મ બની છે. એના ક્રિટિક્સ પણ હતા. એમણે એનાલિસિસમાં કહ્યું કે આ સાયન્સ ફિક્શન તરીકે બતાવ્યું છે અને એમાં સાયન્ટિફિક એક્સ્ટ્રીમ્સ આવ્યા છે ને બહુ રિયલિસ્ટિક નથી. વાત એવી છે કે ક્લાઇમેટ ચેન્જની વાત નથી. It has become a hot potato in the political circuits. Climate change, global warming, બધા વિષયો જે છે એ કોસ્મેટિક વિષયો તો ચોક્કસ પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, પરંતુ એના ફાઇનાન્શિયલ, એના ઇકોનોમિક્સ, એ બધામાં વધારે આપણું વિશ્વ ડૂબી ગયું છે. એટલે એનું ગાંભીર્ય એનું નથી. એટલે એમ કે છે કે સાયન્ટિસ્ટ એમ કે છે હજી તો આવું કંઈ આઈસ એજ નહીં થાય એકદમ કંઈ. આમાં બહુ વધારે પડતી અતિશયોક્તિ કરે છે. એ તો કદાચ આ 21મી સદીના એન્ડમાં, 21મી સદીની વાત નથી, આ ત્રીજી સહસ્ત્રાબ્દીની આપણી વૈજ્ઞાનિકની જવાબદારી નથી. આઇન્સ્ટાઈનના મોડલ ઉપર mc² ઉપરથી આપણે આપણો કોમર્સ નથી કરતા અત્યારે. તો વૈજ્ઞાનિકની જવાબદારી છે ને કે ભલે એણે અતિશયોક્તિ કરી પણ એને સમજાવવાની છે, એને પોપ્યુલર સાયન્સમાં ઢાળવાનું છે. અતિશયોક્તિ કરીને એ પોતાના ડોમેઇનમાં કેમ આવ્યો એ ટેમ્પરામેન્ટની જરૂર નથી. ક્લાઇમેટ ચેન્જ છે, આપણે જોઈએ છે અત્યારે 44 ડિગ્રી અમદાવાદમાં, વડોદરામાં, ઈડરમાં, ગલ્ફ અને આ બાજુ કોઈ ફરક નથી રહ્યો.
આપણે જે પ્રમાણે માઇનિંગ કરીએ છીએ એ માઇનિંગ થી એ ધરતી પોકારે છે કે ગરમ થાય છે 3 ડિગ્રી 4 ડિગ્રી, તો એનાથી વધારે થાય છે ઇલીગલ માઇનિંગ થી. આવી ઘણી એક્ટિવિટીઝ છે કે જે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ખરેખર જે 44 ડિગ્રીમાં સાયકલ ઉપર ખેતરે કે ફેક્ટરીએ જતો માણસ છે એ અનુભવે છે, અને જે 23 ડિગ્રીની પરિકલ્પનાની બહાર છે. તો એ ક્લાઇમેટ ચેન્જને ગાંભીર્ય સાથે મૂકવા માટે આ તાદ્રશ્ય ચિત્ર એમણે ઊભું કર્યું છે, અને સમજાવવા માટે થોડીક એમાં એમણે હાઇપરટોન્સ યુઝ કરેલા છે, પરંતુ ખૂબ સુંદર મૂવી છે. અને it depicts catastrophic climatic effects following the disruption of the North Atlantic circulation, in which a series of extreme weather events usher in climate change and lead to a new ice age. હવે ન્યૂ આઈસ એજ માટે મતાંતર છે, પરંતુ આ રિલીઝ થઈ 2 વર્ષમાં સુનામી આવ્યું, પછી અનેક જગ્યાએ પ્રકોપો થયા છે, આપણે જોયા છે. એમાં કંઈક તો હશે, જોવા જેવું મૂવી છે. એક સાયન્ટિસ્ટ એમ કહ્યું કે ઇટ્સ અ ટાવરિંગ ઇન્ફર્નો ઓફ ક્લાઇમેટ સાયન્સ મૂવીઝ, બટ આઈ એમ losing my sleep over a new ice age because it's impossible. It is impossible today, but we're talking about day after tomorrow of 22nd century. Are we not responsible for that? ત્રીજું મૂવી છે કે જે પરંપરાગત રીતે મૂવીઝની હિસ્ટ્રીમાં કદાચ એ ડોન બ્રેડમેન છે, જેમ્સ બોન્ડ. એણે એક આગવી આભા ઊભી કરી છે, અને એનું પહેલું મૂવી જેમ્સ બોન્ડનું, ઇયાન ફ્લેમિંગના એના લેખક જેમ્સ એડલી ચેઝની બોન્ડની નવલકથાઓ, એનું પહેલું મૂવી જે 1 મિલિયન એની કોસ્ટ હતી, બજેટ હતું $1 મિલિયન. એ વખતે શું પરિમાણ હતું ખબર નથી, અને 59 મિલિયનનું બોક્સ ઓફિસ કર્યું. બહુ જ કોમર્શિયલ સક્સેસ ને બોન્ડ મૂવીઝની તો આખી વણઝાર આપણે જોઈએ છે. ફાઇનાન્શિયલ સક્સેસ. સીન કોનરી વોઝ ધ ફર્સ્ટ બોન્ડ ઇન ધ, and the name of the movie is Dr. No. Dr. No 1957માં જમૈકામાં રહે છે, ને જમૈકામાં બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ એના MI6 પર કાર્ય કરતા 2 સાથીઓની શોધમાં નીકળે છે જમૈકામાં, અને ડોક્ટર નો નામના ચાઇનીઝ ઓપરેટર જે ગુઆનો માઇનના વ્યાપારમાં ગુઆનો માઇન્સ એટલે એક એવી પ્રક્રિયા છે, અમુક પક્ષીઓ છે કે એમના વેસ્ટમાંથી ખાતર બને છે, એટલે એનું પણ એક બ્રીડિંગ થાય કન્સોલિડેટેડ. ઓરવેલે જે વાત કરી છે એનિમલ ફાર્મમાં, એ પ્રમાણે એનું આખું પ્રોડક્શન કોમર્શિયલ થાય અને ખાતર બને અને ખેતરો સુધી પહોંચે. એ ડોક્ટર નોની પ્રવૃત્તિ હતી, અને એણે પેલા બીજા આના સાથીને એણે મારી નાખ્યા હતા એવું કહેવાય છે. એટલે આ જેમ્સ બોન્ડ જાય છે ત્યાં જમૈકા ટાપુ, અને એની સાથે મિલિટરી ઇન્ટેલિજન્સ તરીકે ડીલ કરે છે એના જ ડોમેનમાં જઈ, અને ખૂબ સુંદર શરૂઆત કરી હતી જેમ્સ બોન્ડ મૂવીઝની. અને વર્તમાન એનું તાત્પર્ય એ છે કે જે સિક્રેટ સર્વિસ આજે પણ એટલી જ એક્ટિવ છે. 5 વાઇઝ કે છે, 5 કન્ટ્રી દુનિયાના છે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને બ્રિટન. આ લોકોએ એક સંગઠન બનાવ્યું છે કે વોચ રાખવા માટે, સુપ્રા નેશનલ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન, that does not answer to the known laws or its own aspects. એટલે સિક્રેટ સર્વિસ પણ સકારાત્મક જ્યાં સુધી બરાબર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના જમાનામાં એક કોના હાથમાં ક્યાં કેવી રીતે વપરાશે એ પણ સવાલ છે. બોન્ડ મૂવી એ એની શરૂઆતમાં 60s આ વાત એમણે મૂકેલી છે કે સિક્રેટ સર્વિસ શું કરી શકે આ સંસ્કૃતિને. જોવા જેવું છે.
એટલે આ 9 મૂવી થઈ ગયા છે અને આ છેલ્લું જે એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ છે કે જે એ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશના ક્લાસિફિકેશન અને પુસ્તક આધારિત મૂવીના ક્લાસિફિકેશનથી થોડું દૂર છે. એ મૂવી છે જીસ દેશ મેં ગંગા બહેતી. આરકે એટલે અગેન ધ ડોયન ઓફ ઇન્ડિયન સિનેમા, મહાનાયક, પ્રોડ્યુસર, ડિરેક્ટર, એક્ટર, હ્યુમન બીંગ. जिस देश में गंगा बहती है એ વિનોબા ભાવે ની પ્રેરણાથી બનેલું છે. ક્યાંક સાહિત્ય તો કોઈ પ્રવૃત્તિ, પ્રેરણાત્મક પ્રવૃત્તિ પણ સાહિત્ય છે. એ આસ્પેક્ટથી વાત છે કે વિનોબા ભાવે 1960માં એમના કાર્યક્રમ દરમિયાન કાશ્મીરમાં હતા અને એમને એક પત્ર મળે છે અલ્હાબાદની મધ્યસ્થ જેલમાંથી. ફાંસીની સજા પામેલ એક કેદી એમને પત્ર લખે છે કે આચાર્ય, મારી એક અંતિમ ઈચ્છા છે, આપને વાત કરવી છે, આપના આશીર્વાદ લેવા છે. પત્ર મળતા વિનોબા ભાવે એ જે કેદી જે હોય છે એ ડાકુ, ચંબલનો પ્રખ્યાત ડાકુ માનસિંહનો દીકરો હોય છે. એને પોલીસના હાથમાં આવી જાય છે એટલે એ ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત ફાંસીની સજા સુધી પહોંચી જાય છે. એટલે એને કંઈક એને હૃદય પલટો થયો ને વિનોબાને પત્ર લખ્યો ને વિનોબાએ એમના જે પ્રબંધક હતા યદુનાથ સિંહ, મેજર જનરલ હતા, રિટાયર્ડ મેજર જનરલ આર્મી, એમને મોકલ્યા અલ્હાબાદની જેલમાં તહેસીલદાર સિંહને મળવા. કહ્યું કે તમે જાણીને લાવો, પછી આપણે જોઈએ શું કરવાનું છે. એટલે જાય છે, મળે છે અને જેલમાં એ પોતાની વાત કહે છે. એ કહે છે કે આ પરિસ્થિતિની મને ચિંતા છે, મને મારી ફાંસીની ચિંતા નથી, પરંતુ આ જે ડાકુ પ્રવૃત્તિ જે છે ચંબલ, એ કોઈ ડાકુ માટે પણ એ યોગ્ય નથી, એનાથી એનું કંઈ થવાનું નથી. તો આ કેવી રીતના આપણે આનું નિરાકરણ લાવી શકાય, એના માટે મારા મનમાં એક સુઝાવ છે અને આ મારી અંતિમ ઈચ્છા રૂપે આપની સમક્ષ પ્રગટ કરું છું. તમે આચાર્ય વિનોબા ભાવેને જઈને વાત કરજો અને યોગ્ય લાગે તો એ પ્રમાણે પછી આગળ ગોઠવીશું. એટલે પછી એ કાર્યક્રમના ભાગરૂપે એમને ડાકુઓને મળવા માટે મોકલે છે ચંબલમાં, મેજર જનરલ, અને એ બધાને મળે છે. પછી એમની વાત લઈને કાશ્મીર પાછા જઈને વિનોબા પૂછે છે કે શું થયું, રિપોર્ટ ક્યાં હે, કે હમણે આવું કહ્યું છે ને કે તમે આમાં રસ લો તો એ લોકો જે ડાકુઓ છે હજી ઘાટીમાં જ છે, એ આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે. વિનોબાને વાત સ્પર્શી ગઈ એટલે એમણે પહેલા તો કામ એ કર્યું કે આ સંવાદિતા સાધવા માટે એમ કે આ એક વ્યક્તિને કદાચ ફાંસી નહીં થાય તો વાંધો નથી, આટલા બધા ડાકુઓ વર્ષોથી ફરે છે, આખી સહસ્ત્રાબ્દી લૂંટી લીધી આ સંસ્કૃતિને. એટલે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજી પાસે જઈને કહે છે કે આ પ્રકલ્પના કારણે અમને ફાંસીની સજા તહેસીલદાર સિંહની જે છે એને જન્મટીપમાં આપ સાહેબ કન્વર્ટ કરી દો તો મેં થોડો પ્રયત્ન કરીએ. રાજેન્દ્ર પ્રસાદ પણ બહુ વિદ્વાન હતા. He saw the reason. He did it. પછી વાતાવરણ બન્યું એટલે તહેસીલદારના સાથથી ડાકુઓનો સંપર્ક કરે છે ચંબલના, ને વિનોબા ભાવે એમને સમજાવે છે ને એ લોકો 20 ડાકુઓ આત્મસમર્પણ માટે તૈયાર થઈ જાય છે અને કરે છે ખરેખર, ને એમને મેઇન સ્ટ્રીમમાં લાવે છે. આના આધારે ફિલ્મ બની જીસ દેશ મેં ગંગા બહેતી, રાજ કપૂર. અને બીજા મહાન સર્જક ગુરુદત્તની યાદ છે, ઇન લવિંગ મેમરી ઓફ ગુરુદત્ત, જીસ દેશ મેં ગંગા.
બન્યું, આત્મસમર્પણ થયું, એના આધારે ફિલ્મ બની ગઈ, પછી આગળ વધ્યું. પ્રવૃત્તિ તો ડાકુ પ્રવૃત્તિ તો હતી, હજી થોડા લોકો આવ્યા. 1972 જયપ્રકાશ નારાયણ એને આગળ વધાર્યું કે આ મોટા ફલક ઉપર આત્મસમર્પણ થાય. એ માટે એમણે ઝુંબેશ આદરી, સક્રિય પ્રયત્નો કર્યા, અને થયું એ પ્રમાણે આત્મસમર્પણ. ને એ લોકો ઘણા સકારાત્મક ભૂમિકામાં આવી ગયા, અને ત્યાં થોડી ઘણી શાંતિ સ્થપાઈ, ને આ પિક્ચરને સર્વશ્રેષ્ઠ ફિલ્મ રાજ કપૂર ને મળ્યું છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ સંપાદન જીજી માયેકરને, સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન એમ.આર. આચરેકરને, 1930 સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ કે લિથોકેમીના પ્રમાણપત્ર સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક રાધુ કર્માકર, અને સૌથી અગત્યની વાત કે સર્વશ્રેષ્ઠ ગીતકાર, સંગીત નિર્દેશન શૈલેન્દ્ર, શંકર જયકિશન અને પાર્શ્વગાયન મુકેશ, એને એવોર્ડ્સ મળ્યા. એવોર્ડ્સ મળ્યા, બધું મળ્યું, પણ તાત્પર્ય એ છે કે होठों पे सच्चाई रहती है, जहां दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती. कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. આ એનું શિખર છે. શંકર જયકિશનનું ને મુકેશનું ને શૈલેન્દ્રનું શિખર છે રાજ કપૂર. પ્રેક્ષકોનું પણ શિખર થઈ ગયું છે. ફરક એટલો છે, 9 આગળના મૂવીઝ અને આ જીસ દેશમાં, કે 9 ફિલ્મો પુસ્તકના આધારે બનેલી ફિલ્મો છે, જ્યારે જીસ દેશ મેં ગંગા બહેતી હૈ એક એવું મૂવી છે કે જે એક હાકલના આધારે બન્યું, અને એ પિક્ચરના આધારે પુસ્તક બન્યું. એટલે doers are important, very relevant. It is good to have the linear flow of book to movie, but at the same time it is not a one way. અને બીજી તરફથી આ બન્યું 72 બન્યું, અને એ પછી એ વિનોબાની બાયોગ્રાફીમાં લેખક વિશ્વનાથ ટંડને 1992 આ વાતને મૂકી છે. એટલે એક હાકલ, એક ફિલ્મ, એના આધારે બનેલી એ સુદ્રઢ વાત પુસ્તકમાં છે. ઓર્ડર રિવર્સ થાય છે. ફિક્શન અને નોન ફિક્શન બહુ જ એની ભેદરેખા બહુ પાતળી છે, પરંતુ નોન ફિક્શનના આધારે ચાલતા પિક્ચર્સ પણ એટલી જ પ્રતિભા સંપાદન કરી રહ્યા છે જેટલા ફિક્શન આધારિત પુસ્તકો છે. પ્રક્રિયાથી સકારાત્મકતા, સાંસ્કૃતિક સદભાવ, યુદ્ધમાંથી સંવાદ તરફની પ્રક્રિયા આગળ વધે, એ કદાચ આપણો આજે ઉદ્દેશ હોઈ શકે. કોઈ ફિલ્મ સર્જક નથી કે વિવેચક નથી. એક વિનમ્ર પ્રયત્ન કર્યો છે એક વાત મૂકવાનો. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો. કોકિલાબેન, રિંકીબેન, કૌશલભાઈ, મિનળબેન, આભાર માનું છું, હૃદયસ્થ આભાર. ખૂબ સરસ અરુષભાઈ, ઘણું રસપ્રદ. અમે તો એ મૂવીમાં અમે ફરી આવ્યા એવું અત્યારે લાગ્યું, અત્યારે સાંભળીને પણ સરસ છે. હવે કૌશલભાઈ કંઈક કેવું છે આપણે એમને સાંભળે. કૌશલ. નમસ્તે અરુષભાઈ. નમસ્તે કૌશલભાઈ. થોડું મેમરી લેનમાં ચાલી ગયા. આમાં ઘણા બધા સરસ બધા સિલેક્શન હતા. એલ્વિન ટોફલરની વાત કરી તો મારો ફેવરેટ ઓથર એલ્વિન અને હાઈડી ટોફલર, જેને લીધે હું ફ્યુચરિસ્ટ મુવમેન્ટમાં સ્ટાર્ટ થવાનું રીઝન હતું. તમે એલ્વિન ટોફલરની વાત કરી એમાંથી એક ફેક્ટ હતી કે અંગુર તમે વાત કરી મૂવીની.
અંગુરનું જે ઓરિજિનલ જે મૂવી હતું દો દુની ચાર, એમાં જેમાં કિશોર કુમાર અને આઈ થિંક તનુજા કે કોઈ હતું, આશિત સેન અને કિશોર કુમાર હતા. એમાં એક સોંગ હતું હવાઓ સે લિખ દો હવાઓ કે નામ, એમાં બેબી નીતુ સિંહ હોય છે. એટલે આ તમને એક ફેક્ટ છે કે એક મૂવી જોવા જેવું છે, બહુ સરસ હતું. અંગુર પછી આવ્યું ગુલઝાર, બંને કોમેડી. દો દુની ચાર. right. હવે અમુક જે પિક્ચર મને જે ગમ્યા છે બુક્સ પરથી, જેમાંનું આ છે ધ ફાઉન્ટેન હેડ, જે આયન રેન્ડની જે બુક હતી, Right. થિયરી ઓફ ઓબ્જેક્ટ, અને બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે, ફિલોસોફિકલ છે, પણ હ્યુમન સ્પિરિટ પર છે, અને એની અંદર ઇન્ડિવિજ્યુઅલિઝમ એટલે આખું વ્યક્તિવાદ પર આખી આયન થિયરી છે. અને આ જે મૂવી હતું ધ ફાઉન્ટેન હેડ, 1949માં ગેરી કૂપર એનું મૂવી હતું, અને બહુ જ સરસ એનું બુકને જસ્ટિસ આપે ને, કે ઘણી બુકને કેવી રીતે તમે આટલું બધું જેમાં આટલું બધું ગાઢ અંદર જેમાં અર્થ હોય એને તમે કેવી રીતે જસ્ટિસ આપી શકો તમે આ બુકમાં. તો એક ફાઉન્ટેન હેડનું મારે મેન્શન કરવું હતું. અને બીજું મારું ઓલ ટાઈમ ફેવરિટ ગોડફાધર, જેમાં મારિયો પુઝો પોતે કો રાઇટર હતા, ફ્રાન્સિસ કપોલા સાથે કો રાઇટર હતા, એટલે એ પણ જસ્ટિસ આપી શકે ઓલ ટ્રાયોલોજી, ઓલ ત્રણે. અને હિન્દીમાં એક મૂવી હતું શતરંજ કે ખિલાડી, ધ ચેસ પ્લેયર. Yes. અને એમાં આપણે સત્યજીત રેનું મૂવી હતું, જેની અંદર સંજીવ કુમાર અને સાઈદ જાફરી એનું હોય છે. અને ઓરિજિનલ આઈ થિંક બુક હતી ધનપત રાય શ્રીવાસ્તવ, જેનું તખલ્લુસ પ્રેમચંદ, રાઈટ. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ મેન્શન કે આ બધી બુક્સ ઘણી બધી છે આવી, શોશાંક રિડેમ્પશન એન્ડ આ બધા ઘણા બધા. એટલે આજે તમે ઘણું બધું એક ખોલી કાઢ્યો, બધું જે કહે ને કે આપણે ભંડાર ખોલી કાઢ્યો બધું જોવાનું, કે આ કેટલી બધી સરસ બુક્સ ને કેટલા બધા મૂવીઝ લખાયેલા, અને તમે દરેકનું સરસ આપ્યું. એટલે આમાં પ્રશ્ન તો નથી, પણ મારે જસ્ટ ઉલ્લેખ કરવો હતો. અને એ જે આપણે બુકમાંથી એ આખો એક બીજી આપણે વાત કરી શકો કે બુકને કેવી રીતે લખાય. આપણે બીજું એક હતું, એક મૂવી નહીં, થિયેટર હતું, ખેલંદો એક ડ્રામા હતું, જે ઓરિજિનલ મૂવી હતું ધ સ્લુથ. સૌથી પહેલું મૂવી હતું માઇકલ કેઇન અને લોરેન્સ ઓલિવિયર, અને પછી ફરી આવ્યું માઇકલ કેઇન અને જૂડ લો સાથે. તો એમાં પણ એટલે બહુ સરસ હતું જે ઓરિજિનલ પ્લે. અને જે એટલે આજે વાત કરવાનું મન થયું એ પ્રમાણે. Yeah, very interesting, very interesting. In fact, આ જે પ્રોસેસ છે કૌશલભાઈ, પુસ્તક થી ફિલ્મ, એ બહુ જ અગત્યની પ્રોસેસ છે. અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન જીનીવા, એમણે એના સ્ટેન્ડર્ડ્સ લેડ આઉટ કર્યા છે. સૌપ્રથમ તો મહત્વની વાત એ કરે છે કે જ્યારે કોઈ પુસ્તક આધારિત ફિલ્મ બને છે અને એ નોન ફિક્શન હોય, તો એ પુસ્તકનો જે વિષય હોય એમાં કોઈ વ્યક્તિત્વ હોય તો એની મોરલ કન્સેન્ટ ઓબ્ટેન કરવી બહુ જરૂરી છે. નહીં તો એનું અર્થઘટન યોગ્ય નથી જળવાતું. એટલે મોરલ કન્સેન્ટના સ્ટેન્ડર્ડ્સ એમણે પ્રિસ્ક્રાઇબ કર્યા છે. અને ખાસ કરીને અત્યારે જે બાયોપિકનો જે જમાનો છે, એમાં બાયોપિકમાં જેની બાયોપિક બનાવતા હોય એની મોરલ કન્સેન્ટ બહુ જરૂરી છે. એટલે એ એક પ્રોસેસ. પછી એમને આગળની પણ એમણે લાઇટ કેમેરા એક્શન કરીને એક એમણે ગાઈડલાઈન બનાવી છે, વિપોએ, જે કોઈ પણ જે એમર્જિંગ ફિલ્મ મેકર હોય, ડોક્યુમેન્ટરી બનાવતા હોય કે આર્ટ કે કોમર્શિયલ, એ બધાના માટે ખૂબ ઉપયોગી છે કે એનાથી એમાં એક સિસ્ટમ, એક સ્ટેન્ડર્ડાઇઝેશન આવે છે. અને એસ્પેશિયલી આપણે અહીંયા ભારતમાં પરિસ્થિતિ એ હતી કે આપણે 2003 સુધી તો ફિલ્મ ઉદ્યોગને ઉદ્યોગ તરીકે ગણતા જ નહોતું. It was not an organized part of the organized economy or organized sector as such. There was no institutional funding either. Right. And I'm not boasting, but I'm happy to recollect કે અમદાવાદના ટાગોર મેમોરિયલ હોલમાં અમારે એક પુસ્તક વિમોચન સમારંભ હતો. ડોક્ટર મહેશ મહેતાનું પુસ્તક હતું ઇન્ડિયન ફિલોસોફી ઇન એક્શન, નું અનાવરણ હતું ને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે. ને એ પ્રસંગોપાત એક તક જોઈને એ વાત મૂકી હતી પ્રસ્તાવનામાં કે
ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. આ પ્રકાશન વ્યવસાય એવો છે કે જે એમાં પુસ્તકે આવે છે ને ફિલ્મ પણ પ્રકાશન જ છે. એ આપણે બરાબર. પ્રોડક્શન કહીએ છીએ પણ પ્રોડક્શન નથી. ઇટ ઇઝ નોટ અ ફેક્ટરી ફિઝિક્સ, ઇટ ઇઝ પબ્લિશિંગ. એ પ્રકાશ એ ઉજાગર થાય છે વાત પાનામાં. તો એ જે આખી સંસ્કૃતિનું કેરિયર છે એને ઓર્ગેનાઇઝ સ્ટેટસ નથી ઇકોનોમીમાં, અને પરિણામે એ લોકોને અત્યારે દે હેવ ટુ કાઇન્ડ ઓફ લોઇટર ફોર ધેર બેસિક્સ. તો એને એક એવી પોલિસી નિર્માણ કરવામાં આવે કે જેમાંથી ફિલ્મને ઓર્ગેનાઇઝડ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ મળે, એ બેન્કેબલ બને. અને એ થયું. સુષ્મા સ્વરાજજી હતા ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર, and she was a fairly diplomatic in her approaches. She understood the reason. અને એમણે કર્યું. અને પછી જે ફિલ્મોમાં જે પ્રમાણે જે આખી જે અવસ્થા બદલે, જે ઓર્ગેનાઇઝ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં આવ્યું, અને પ્રાદેશિક ફિલ્મોને પણ એક બળ, આપણી ગુજરાતી ફિલ્મો એનું સ્તર બદલાઈ ગયું છે અત્યારે. હા. કેટલીક ખૂબ સારી ફિલ્મો બની રહી છે. I wrote એટલે them. એ ફિલ્મ એક માધ્યમ તરીકે સકારાત્મક રીતે કઈ રીતે પ્રમોટ થઈ શકે અને એમાં બધાનો એમાં પાર્ટિસિપેશન હોય એ ખૂબ જરૂરી છે. અને એ વાત ધીમે ધીમે બની રહી છે. અને આનંદ એ વાતનો છે કે આજે ઇન્ટરેક્શન કરવાની આ ફોરમ ઉપર આટલા ગ્લોબલ સ્કેલ ઉપર તક મળી છે. એ આપણા બધા માટે એક સંવાદ આનંદમય. પણ એવું લાગે છે કે આપણે હજી બધી ઘણી બધી ગુજરાતી જે લિટરેચર છે એમાં સ્કોપ છે કે આ જે સરસ્વતી ચંદ્ર છે ફોર એક્ઝામ્પલ, બધી 4 ભાગનું હતું, પણ એને અત્યારે કન્ટેમ્પરરી રીતે જો ફરીથી કરવામાં આવે તો એનો ઘણો અર્થ બહાર આવી શકે આજે. કે પછી કમા મુનશીની તમે બધી જે કરી જે આખી સિરીઝ છે આખી, એને આજે તમે એમ વિચાર કરો કે ટ્રોય જે જે રીતે બનાવવામાં આવેલું હતું એવી જ રીતે આપણા બધા કેરેક્ટર્સ બી આપણા પાસે છે, અને આપણી બધી નોવેલ પણ એવી પ્રમાણેની છે. આઈ હોપ કે હવે અત્યારે નવા કન્ટેમ્પરરી રીતે આ બધા મૂવીઝ બનાવી શકાય. એક્ઝેક્ટલી. એ ફ્રેન્કફર્ટમાં બુક ફેર થાય છે દર વર્ષે. સૌથી જૂની ઇન્ડસ્ટ્રીયલ 700 વર્ષ જૂની ઇવેન્ટ છે. અને દર વર્ષે ભેગા 8000 પ્રકાશકો ભેગા થાય છે. એમાં ફિલ્મમાંથી આવે છે, વોર્નર કોલંબિયા પેરેમાઉન્ટમાંથી આવે છે, બધા પુસ્તકોમાંથી આવે છે. એ લોકોનું એક ફોરમ છે કે એમાં પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક, એટલે બુક ટુ ફિલ્મ, એની એક ફોરમ છે. એમાં એ લોકો વાત કરે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ લુકિંગ ફોર કન્ટેન્ટ એન્ડ books can give that. એટલે એ સિંક્રોનાઇઝેશન કેટલું સારી રીતે થઈ શકે. આપણા ગુજરાતી પ્રકાશકો અમારા મિત્રો છે, પ્રકાશક મંડળમાં છું કાર્ય કરતા. તો 5000 પુસ્તકો છે કે જે એને ફિલ્મ બની શકે એના આધારે. એવા ઓછામાં ઓછા 5000 પુસ્તકો. પણ આ Thank કોઈ you. કે someone has to take the back. Thank you. હવે આપણે 2-5 મિનિટ સુરેન્દ્રભાઈને આપીએ. તમને વાંધો નથી ને ઉર્વેશભાઈ? ના, એમને કંઈક ચોક્કસ. કહેવું છે. હા સુરેન્દ્રભાઈ બોલો. હાજી, થેન્ક યુ કોકિલાબેન. ઉર્વિશભાઈ, તમે જી. આ તમારા આટલા ઊંડા અભ્યાસના પરિપાક રૂપે અમને આ બધી ફિલ્મોનો ઘણો સરસ પરિચય કરાવ્યો અને તમારો એંગલ અમને આપ્યો. મારે ખાલી એક વાત એ કહેવી છે, આ જી. માલવપતિ મુંજ માટે તમને તો કદાચ ખ્યાલ હશે જ કે સોહરાબ મોદીએ 1943માં ફિલ્મ બનાવી પૃથ્વી વલ્લભ. એ પણ એના આધારે હતી અને બહુ જ સરસ ફિલ્મ હતી. મેં વર્ષો પહેલા જોઈ, પણ એક જે એમાંથી મને સિક્વન્સ યાદ રહી ગઈ છે ખૂબ જ ચોટદાર, કે એ છે તે મૃણાલવતીને મળવા જેલમાં જાય છે અને કેટલો સમય ગાળે છે. એ સિનેમેટિક ટાઈમનો એટલો સરસ અને એટલો રચનાત્મક ઉપયોગ સોહરાબ મોદીએ કર્યો છે કે એ જ્યારે સોહરાબ મોદી એની જેલની કોટડીમાં મૃણાલવતી પાસે જાય છે ત્યારે બહાર સંત્રીઓ પહેરો ભરતા હોય છે અને થોડીક સેકન્ડ કે મિનિટો પછી એ પહેરો ભરતા સંત્રીઓ બદલાઈ જાય છે. એના પરથી પ્રેક્ષકને ખ્યાલ આવે કે કેટલી વાર એ ત્યાં રહ્યા. પણ એ એટલું રસપ્રદ રીતે છે કે મને કહેતા વધારે વાર લાગે છે, જે આપણે જોઈને એની અનુભૂતિ બહુ જ સારી રીતે કરી શકીએ. આ એક મુદ્દો. અને ખાસ તો મને આ જ, અને બાકી તો આપણે કૌશલભાઈએ કહ્યું તેમ ઘણા બધા પુસ્તકો છે, એમાંથી બન્યા પણ છે. એમણે ગોડફાધરનો અને ફાઉન્ટન હેડનો દાખલો આપ્યો. ત્રીજી પણ ફિલ્મની વાત કરી, મારા ખ્યાલ બહાર રહી ગયું. પણ
એટલે એ તો છે જ. તમે તો ચૂંટીને 9 ફિલ્મો અને છેલ્લે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે જીસ દેશ મેં ગંગા બહેતી હૈ. એટલે હમણાં કેટલાક પ્રેક્ષકો જો કહું તો આપણામાંથી કે એમણે કેટલાકે પ્રશ્ન કર્યો કે તમને દેવદાસ સરસ્વતી ચંદ્ર જુદું સત્ર એના માટે કરવું જોઈએ. અને ઇન્સિડેન્ટલી મેં 3 દેવદાસ જોઈ છે, સાયગલની, બિમલ રોયની અને ભણસાળીની. મારે હિસાબે દેવદાસ આપણે શું કહેવાય, બિમલ રોયની દેવદાસની કક્ષાએ કોઈ જ ના આવે. અને દિલીપ કુમારે એમાં પ્રાણ રેડીને અભિનય કર્યો છે, જે દેવદાસના પાત્રને અને એની કરુણતાને અને એની નિરાશાને બહુ જ સારામાં સારી રીતે પડદા પર લાવી શક્યો છે. એટલે વધારે બોલવાનો સ્કોપ નથી, પણ અત્યારે આ બીજું આપણે જે તમે કમર્શિયલ એંગલની વાત કરી કે સરકારે બહુ મોડે રિયલાઇઝ કર્યું કે ફિલ્મ ઉદ્યોગ પણ ઉદ્યોગ છે. એ બાબતમાં મારે નમ્રપણે એ કહેવાનું છે કે જ્યારે સમાંતર ફિલ્મો શરૂ થઈ અર્લી 70s, મૃણાલ સેન, શ્યામ બેનેગલ અને પછી તો આપણે ઋષિકેશ મુખર્જી, બસુ ચેટર્જી, એ લોકોએ માત્ર કોમેડી ફિલ્મો જ નથી બનાવી, આપણે જાણીએ છીએ અર્થપૂર્ણ અને છતાંય ખૂબ જ રસપ્રદ એવી બનાવી. અને NFDC તમને તો ખ્યાલ હશે જ, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, કારણ કે કમર્શિયલ ફિલ્મોના ઢગલામાં આવી ફિલ્મોનો કદાચ ખર્ચે ન નીકળે. એટલે ખાલી એટલું જ આટલું કહીને એટલે એટલું મારો આ પોઈન્ટ છે. પણ ફરી તમે આપના ખૂબ સુંદર ઓબ્ઝર્વેશન્સ છે અને આ બધા સિલેક્શન જસ્ટિફાઈડ છે. આપે સોહરાબ મોદીનું, પૃથ્વી વલ્લભ કહ્યું, એ બધા જસ્ટિફાઈડ છે, દેવદાસ નહીં. હાજી, થેન્ક યુ. હું મારી નમ્ર રીતે કહું કે એક ઇટાલિયન ફિલ્મ સ્વેપ્ટ અવે, લુઈસ બુણવેલની સ્પેનિશ ફિલ્મ, ફ્રેન્ચ ફિલ્મ, એ અમેરિકામાં વર્ષોથી રહીને એ શોખ મેં પોષ્યો છે અને ઘણી સારી ફિલ્મો જોવા હું સદભાગી થયો છું દેશની. અને આપણી ફિલ્મોને હું ભૂલ્યો નથી. બંગાળી, કન્નડ ઘણી બધી મેં જોઈ છે અને આઈ એમ ધ રિચર ફોર ધેટ. મલયાલમ અને એ તો ઘણી વાત થઈ શકે. એક બીજું મારે તમને કહેવું છે, આ ફિલ્મ ઉપરાંત તમારા સંભાષણમાં મેં એક જોયું કે તમે અસ્ખલિત રીતે ક્યાંય આપણી સાલ વર્ષ બોલવામાં 1947 કે 1982 ક્યાંય નહીં, એ પ્રશંસાપાત્ર છે. 1947, 1982, 1957. ધન્યવાદ ઘટે છે તમને. થેન્ક યુ કોકિલાબેન, મને આ તક આપવા માટે. થેન્ક યુ. પૂર્વેશભાઈ, સુરેન્દ્રભાઈ અમારા કાયમ દરેક વખતે આવે જ છે અને છેલ્લે એમનો જે પ્રતિભાવ હોય છે એ ખરેખર જ ખૂબ જ ઉત્તમ કક્ષાનો હોય છે. એટલે સુરેન્દ્રભાઈ, તમારો પણ આભાર વ્યક્ત કરું છું અત્યારે. હવે આટલો સરસ આખો આપણો કાર્યક્રમ થયો, બધાએ ખૂબ સરસ રીતે માણ્યો પણ ખરો. અને મિનળબેન અને પૂર્વેશભાઈ આટલો ટાઈમ પણ આપણને આપ્યો, તો જો આપણે એમનો આભાર ન માનીએ તો આપણે કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો અમારા છાણી વિભાગના જે એમ્બેસેડર છે નીતિનભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નીતિનભાઈ. નમસ્કાર. ખૂબ જ અદ્ભુત પુરેશભાઈ, આપે જે 10 પુસ્તકો અને એના આધારિત 10 ફિલ્મો પસંદ કરી, અમને એમાં આધ્યાત્મિક, ઐતિહાસિક, સામાજિક, હ્યુમર, માનવીય સંવેદનાની લાગણીઓ, ગ્લોબલ વોર્મિંગ, જાસૂસી, આ બધા જ વિષયોને આવરી લઈને તમે જે પુસ્તકો અને એના પાત્રોનો પણ જે આછેરો પરિચય આપ્યો, લેખકની ઓળખ આપી અને દિગ્દર્શક આ ફિલ્મ એને કેમ બનાવવી જોઈએ, આ બધી જે ખરેખર સમજ આપી અને અમને સૌ શ્રોતાઓને આ થોડાક સમયમાં પણ એ સાહિત્યથી જે કહેવાય ને કે સિનેમાના પડદા સુધીની એક અનોખી યાત્રા કરાવી દીધી છે. એના માટે તો ખરેખર તમારો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો જ છે. ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આ ફિલ્મો. અને હું અંગત રીતે કહું, 10માંથી 9 ફિલ્મો મેં જોઈ છે. ફરી જોવાનું મન થશે. ખાલી ધ ડે આફ્ટર ટુમોરો એ મેં નથી જોઈ. મને પણ ફિલ્મોનો શોખ યુવાનીથી જ હતો. એટલે આ બધી ફિલ્મો અને પુસ્તકોનો પરિચય તમે જે રીતે અમને આપ્યો છે, એ ફરી એકવાર કહું કે અમને આ પુસ્તક અને ફિલ્મ બંને માણવાનું એક ફરી એકવાર અંદરથી ઉમળકો આવવાનો જ છે.
આ મારી એકલાની નહીં, કદાચ બધા શ્રોતાઓની લાગણી છે. તો ફરી એકવાર આપનો આપણે જે અમને અદ્ભુત માહિતી આપી છે સાહિત્ય અને સિનેમાની, એના માટે આભાર માનું છું. બોસ્ટન USA થી જે મીનાળબેન પંડ્યા, એમને તમારો વક્તા અને શ્રોતા વચ્ચે જે એક સેતુ બન્યા અને શબ્દોથી આપની એક ઓળખ આપી કે ગુજરાત અમદાવાદથી શરૂ કરીને શૈક્ષણિક કારકિર્દી આપ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા, એવી ટૂંકી માહિતી આપીને પણ એમને જે એક રસ ઉભો કર્યો કે આવનાર વક્તા માટે, એ માટે મિનળબેનનો પણ આભાર છે. કોકિલાબેન, અલકાબેન, સ્વાતિબેન, રિંકીબેન, કૌશલભાઈ, GSFની ટીમ, અમને ખરેખર આ 200 ઉપરનો એપિસોડ થઈ ગયા અને એવા અદ્ભુત અલગ અલગ વિષયો લઈને આવો છો, અમને આનંદ થાય છે. આજે મને પણ જે આવી એક સેલિબ્રિટી કહેવાય આંતરરાષ્ટ્રીય કક્ષાની, એવા વ્યક્તિ માટે મને આભાર માટે જે આપે પસંદ કર્યો, એના માટે પણ હું GSF ટીમનો આભાર માનું છું. અસ્તુ. ખૂબ સરસ. હવે આપણી જે આજની સફર છે, એ સફરને આપણે અહીંયા આગળ અલ્પ વિરામ આપીએ એ પહેલા ઉર્વિશભાઈ, ત્યાર પછી તમને જો મોડું તો થઈ જ ગયું છે, પણ 5 મિનિટ એક બે વસ્તુ અહીંયા આગળ ચેટ બોક્સમાં છે આપની કેવી છે મારે એટલા માટે. તો આજની આપણી જે સફર છે એ સફરને આજે અલ્પ વિરામ આપીએ છીએ અને એક નાનકડા સ્ટેશન ઉપર આપણે થોભી જઈશું અને આ સફર આગળ વધારતા આવતા રવિવારે રાત્રે ભારતના 9 વાગે આપણે એ સ્ટેશન ઉપરથી શું મળે છે એ જોવા માટે તત્પર છીએ. એટલે સૌ આપણે આવતા રવિવારે ફરી પાછી મળીશું.